સદગુરુ મહારાજ સદગુરુ નિરાંત મહારાજ પૂજ્ય જશુરામ મહારાજ નિર્વાણ. આજે પવિત્ર ભૂમિયા દારોસણ મુકામ ભક્ત શ્રી અનુપબાની આ પ્રથમ નિર્વાણ તિથિ નિમિત્તે ભક્ત શ્રી રમેશજી, રસિકજી, ઈશાબેન પૂરો પરિવાર મળી આજે સમાજની સેવા પણ કરી. સાથે સાથે સાંજે ગુરુ મહારાજને તેડી, સંતોને તેડી ભજન, સત્સંગ, દર્શન અને સેવાનો આ પરિવાર લાભ લઈ રહ્યા છે. બહુ મહત્વની બાબત કહેવાય. સંતો આપણા ઘરે આવે, ગુરુ મહારાજ ઘરે આવે, ભેળા ભગવાનમય હોય. સંતને અને સાહેબને કોઈ અંતર નથી. સંતો વેળા ભગવાન હોય, આપણા વેળાએ ભગવાન છે પણ આપણને ખબર નથી. ગુરુ ગોવિંદને ભીન ન જાણું એક વાતો ઓછી કરો અને અહીંયા લક્ષ્ય રાખો. આ બાજુ ધન ધન ગુરુજી ઘેરાયા. ગુરુ મહારાજ આજે પણ તમે કોઈ પણ કર્મ કરો, ભક્તિ કરો, ભજન કરો, ભજનથી જ ભગવાન ઘરે આવે. જેણે જેણે ભજન કર્યા એને ઘરે ભગવાન આવે. એને બીજે ના જવું પડે. જે ભજન નથી કરતા એને બીજે દર્શન કરવા જવું પડે. જે ભજન કરે એને તો ઘેર ભગવાન આવે. સબરીએ ભજન કર્યું, સ્વયં ભગવાન ઘેર આવ્યા. નરસિંહ મહેતા ભજન કર્યું, ઘરે આવ્યા. મીરાબાઈ પ્રભુમાં સમાઈ ગયા, પાનબાઈ પ્રભુમાં સમાઈ ગયા. ભજન કરે અને ભગવાન ઘેર આવે. અને ભગવાન આ વિશ્વની અંદરમાં ભગવાનને ઘેર લાવવા એક મહત્વની બાબત છે. પ્રભુ બિછાના સૌને સાસા આવાગમનની આટી, અવર પીડાનો પાર ન પામે આ મૂઢમતી છે રાઠી. પ્રભુને મળવાનો, પ્રભુને દર્શનનો હરેકને ઈચ્છા હોય. હરેક માણસના દિલની અંદરમાં પરમાત્મા પ્રત્યેની આસ્થા હોય જ છે. કોઈને ઓછી હોય, કોઈને વધારે હોય, પરંતુ પ્રભુની આસ્થા તો હરેકમાં હોય. પરંતુ માતા પિતા જેમ આપણા માતાજી આપણા પિતાજીની ઓળખાણ કરાવે ત્યારે જ આપણે આપણા પિતાની ખબર પડે. માતા ના ઓળખાવે તો આપણા પિતાની ખબર ના પડે. આપણને આ જગતની અંદરમાં ઘણા માણસો હોય, કેને પિતા કેને કહેવો બાળકને ખબર ના હોય. માતા જ ઓળખાવે કે આ તમારા પિતાજી છે. અને આપણી આખી જિંદગી જતી રહે, પરંતુ આપણે માતાએ કહ્યું અને ઓળખાય એના ઉપરથી નિષ્ઠા આપણી જીવન ત્યાં સુધીથી જાય ના. એમાં બિલકુલ સંશય ના થાય. એવી રીતે આ જગતની અંદરમાં પરમાત્મા તો વ્યાપક છે, પરંતુ આપણા ગુરુ મહારાજ ના ઓળખાવે ત્યાં સુધી આપણને ખબર ના પડે. આપણી સુરતા વિધ રૂપે, કેમ કે ભગવાનના તો ઘણા રૂપો છે, ભગવાનના તો ઘણા નામો છે. હરિતારા નામ છે 1000, કયા નામે લખી કંકોત્રી.
અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેખે. જેને જોયેલા હોય તો એ ઓળખી શકે, ના ઓળખેલા હોય તો ઓળખી ન શકે. અનેક રૂપે જાય હરિયા, શું શોધે હરિને હરાયા, વર્તી વસ્તી ના રાખે. અનેક રૂપ છે એ પરમાત્માનું રૂપ છે. આપણાથી પણ હરિનું રૂપ જુદું નહીં. આપણે માન્યું છે કે આપણે છીએ, આપણે છીએ એ જ પરમાત્માનું રૂપ છે. તું તારા ઠેકાણે હરિને ઠેરાવ. આ બીજો નથી બોલતો. બોલે નર બીજો નથી, સે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને ઓધળા એને શેટે શેટે ગોતે. એને ખબર નથી. મૃગની નાભીમાં જ કસ્તુરી છે, પણ આખા જંગલની અંદરમાં હરેક વનસ્પતિમાં ઢૂંઢે, ખોળે કે આમાં સુગંધ આવે છે, આમાં સુગંધ આવે છે. પરંતુ થાકીને જે બેહે ના, બેસીને એનું નાક નાભીમાં જાય ત્યારે ખબર પડે કે ઓ આ તો મારી પાસે વસ્તુ હતી. આ જગતની અંદરમાં પરમાત્મા સિવાય બીજું કોઈ નહીં. આપણું મય પ્રાગટ્ય શું છે એ તો અજ્ઞાન છે. એટલે આપણા ગુરુ મહારાજે સુંદર એક વાત કરી કે રામ નામ તું રાખ હૃદય મન કાઢ કલ્પના કાશી. આજ અંતને મધ્ય બોલે એ વસ્તુ સાચી. આ બોલે એ સત્ય છે, આના જે નથી બોલતું એ સત્ય છે. આ બોલે એ સત્ય છે, પરંતુ આપણી બોલે એના ઉપર દ્રષ્ટિ નથી. આપણી દ્રષ્ટિ આ જો દેખાય છે એના ઉપર છે. દેખાય એ સત્ય નથી. આજે આપણે જે જોઈ રહ્યા હતા, એ અનુપજીને જે જોઈ રહ્યા હતા એ અહીંયા સત્ય નથી, એ છે નહીં. કેમ કે સત્ય હોત તો કાયમ હોત, અને સત્ય હોય કાયમ હોય. હરેક સમયની અંદરમાં હોય તેને સત્ય કહેવાય. કાળ જેનું ક્ષણવાર પણ જૂનું ન કરી શકે એટલે એને સનાતન કીધો. એ સત્ય છે, અને સનાતન હંમેશના છે અને હરેક જગ્યાએ છે. એથી વિશેષ હરેક છે એ સત્ય છે, એ સનાતન છે. આપણે માન્યું છે ભારત અમેરિકા એ આપણે એક વિભાગ કર્યા છે, બાકી આખા પૃથ્વી એક જ છે. પૃથ્વીમાં ભાગ પડે નહીં. આપણે જેઠા પાડ્યા. પૃથ્વી તો હળંગ છે, એક મેઘ છે. આત્મા તો અજર અમર ને અવિનાશી છે. આ પોતાને નક્કી કરાવે, બાયક જેને જ્ઞાની ગુરુ મિલાવે. આ જગતની અંદરમાં માતા આપણને કાકા ભાઈ બેન નક્કી કરાવે. જગતના માણસો સંબંધ નક્કી કરાવે, સંબંધને જોડે. સદગુરુ આત્માને નક્કી કરાવે કે આને આત્મા કહેવાય, અને એ આત્મા અજર છે ને અમર છે. આત્મા આવતો નથી, આ તો આત્મા જાય કેવી રીતે? આત્મા જન્મતો નથી તો આત્માનું મૃત્યુ નથી. જે જન્મે જ નહીં એનું મૃત્યુ હોઈ ન શકે. એ આત્મા આપણી છીએ. એ આત્મા આ તમામે તમામ પદાર્થ કે પદ કે યથાર્થ આત્મા છે. આત્માના જ રૂપો છે આ બધા, અને એ આત્મા અરૂપ છે.
એટલે આપણા ગુરુ મહારાજ બોલ્યા કે અરૂપ છે પણ રૂપ અનુપમ, જેની ઉપમા ન આપી શકીએ, એક રૂપ જેવું બીજું રૂપ ન હોય. આપણો રોજ રૂપ છે એવું આખી દુનિયામાં ફરો, બીજું રૂપ તમને જોવા નહીં મળે. ઉપમા રહી. એટલે આપણા અહીંયા સંતો પણ એક સુંદર વાત કરી કે ડાકોર વાળા ઠાકરા તમસ હરીખી જોડ, ગુજરાત દેશ પાવન કર્યો, જય જય શ્રી રણછોડ. આપણા જેવી જોડ બીજી ન હોય, હરખા હોય પણ શેમ ના હોય. આપના જેવું બીજું રૂપ તમને જગતમાં નહીં મળે ક્યાંય. અને આ રૂપ ભગવાને આપ્યું છે, આ રૂપ ભગવાનનું છે. આપણે માન્યું છે આપણું, આપણે માન્યું છે, કોઈએ કહ્યું એટલે આપણે માની લીધું. પરંતુ આ પરમાત્માનું રૂપ છે, અરૂપ છે પણ રૂપ અનુપમ, દર્શી હોય તે દેખે. સુગમ સુગમ સાંભળ્યો વાલો સદગુરુ શિર હોય તેને. આ વસ્તુ સુગમ છે, આ વસ્તુ સમજી શકાય એવી છે. આને આપણે આપણી પાસે છે એટલે આપણેથી મેળવી શકાય એવી છે. પરંતુ આપણે ગુરુની જરૂર છે. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ન મળે ભેદ, ગુરુ વિના સંશય ન મટે, ભલે વાંચો ચારે વેદ. આવી જેણી જેણી બાબતોમાં સમજાવવા ભલે કેટલું પેલું કરવું પડે, તો આત્માને સમજવા માટે કેટલું બધું સમજે. આ જગતની અંદરમાં આ આત્માને સમજવા માટે વિશ્વામિત્ર બાપુને 88,000 વર્ષ ઓછા પડ્યા. આ આત્માની પ્રાપ્તિ માટે અને આત્માના કલ્યાણ માટે સદારામ બાપુને 108 વર્ષ ઓછા પડ્યા. સમજ્યા? આ આત્માની પ્રાપ્તિ અને આત્માની જેને પ્રાપ્તિ થઈ જાય ને, આ જગતની તમામે તમામ ઈચ્છાઓની સમાપ્તિ આત્મામાં થાય. આત્મા એક એવું ધન છે જે કોઈ કાળે નાશ ના થાય એવું, જેને અવિનાશી ધન કહેવાય. અને એ ધન પ્રાપ્તિ થાય ને તો તમારે ચોરી કરવાની ઈચ્છા કોઈ દિવસ ના થાય. આ ચોર જેસલ જેવા ચોર હતા એ કેમ સ્થિર થયા? આત્મધનની પ્રાપ્તિ થઈ. મીરા કેમ મેવાડ છોડ્યું? રામ રતન ધન પાયો, રાણા મેં રામ રતન ધન પાયો. આ આત્મા, આ ભગવાન એક ધન છે જેને ચિદાનંદ ધન સ્વરૂપ કહેવાય છે. સમજ્યા? આ આત્મા એવો આત્મા રસ છે, આ હરી એવો રસ છે, તમારે દારૂ પીવાની ઈચ્છા ન થાય. ગમે એટલા શોખી પીપળા ભરેલો, પણ તમને હરિરસ તમે ચાખી લીધો ને, આત્મા રસ ચાખ્યો ને, આ તો તમારો લમણો ના થાય. હમણાં કોઈ દાડો જાય નહીં. આ જગતની અંદરમાં જેણે જેણે હરિરસ ચાખ્યો છે ને, ભજન જેણે ચાખ્યું છે ને, એને દારૂ આમાં લમણા નહીં કર્યા. અને જેણે આ વસ્તુથી અજાણ છે, એને ખબર નથી, એ પછી ભાતના વ્યસનોમાં વળગેલા હોય કે આમાં રસ છે કે આમાં રસ છે.
શરાબમાં રસ છે કે ઓબાની કેરીમાં રસ છે, વિધ બધા રસોની અંદરમાં. અરે રસો તો એવા હોય મોય ને આ રસમાં તો મસ્કુલ બને એટલે એને ભમરો કીધો. આ મન ભમરો કીધો, રસની અંદરમાં મશગુલ બને છે. અને કમળના ફૂલની અંદરમાં બીડેન પછી એનું મૃત્યુ થાય. આપણે જગતની અંદરમાં કોઈને પદનો રસ હોય, કોઈને પ્રતિષ્ઠાનો રસ હોય, કોઈને ધન સંપત્તિનો રસ હોય, કોઈને કન્યાએનો રસ હોય, કોઈને વિધ રસ હોય. કેવા રસો હોય છે જગતની અંદરમાં. અને એ રસ આખી જિંદગી તમારા હાડકં થાચી રહી, બેરિંગો ઘહાઈ જાય તો રસની તૃપ્તિ ના થાય બા. અને તમે બધા છોડીને હરિરસ ચાખો તો કોઈ રસની તમારે જરૂર ના પડે. આ રસની રસમાં તો જીવનો મૃત્યુ થાય છે. આ રસોની અંદરમાં તો પદ્મન પ્રતિષ્ઠાઓની અંદરમાં તો મોત આવે છે. એમાં મરી જો આખી જિંદગી ઉભા રહે ને લડ કરે, છૂટોય ના પણ ઉભા તો રહી. એવું પદનો રસ છે, સમજ્યા? આખા ગોમની ગાજો ખોય પણ રસ ના છૂટે. અને ભજનનો રસ તમને લાજો. આ તો એ પદ પ્રતિષ્ઠા વાળા હોય ને એ તમને આવીને ભગત ને જય ગુરુ મહારાજ કરે. અને અહીંયા પદ ઉપર આવે ને કે ગોમે પદ લાયા ચૂંટી ને લાવો ભક્તન બોલાવા અને ભજન કરે જાય અને સંતોની સેવા કરે. એટલા માટે મહાપુરુષે સુંદર એક વાત કરી છે કે જનની જણે તો ગુણવાન જન્મજે, મત જણજે ધનવાન. એક ગુણવાન ને લાખો નમે ધનવાન. એક સદારામ બાપુ ને અમારા સંદણજી જેવા સાહેબ પણ નમે. બોલો, ધારાસભ્ય ચેડી ફરતા હોય સદારામ બાપા ચેડી. સમજ્યા કે બિલ્ડર છે, સમાજના પ્રમુખ છે, કેટલાય પદ વળગેલા છે, બધાય પડતા કરીને સદારામ બાપુ ચેડી ફરે. એવું ભજન છે. એટલે આપણા બાપુએ સુંદર ગાયું છે કે બધા રસ છોડીને રામ રસ પીવો બીજાને રે પાવો, પેલો લાગે કડવો પછી લાગે મીઠો. આપણા બાપુએ સુંદર વાત કરી છે આ કે તમે રામ રસ પીવો, બધા રસો તમારા છૂટી જાય. તમે એક પછી તમારે છોડવા જ નહીં પડે. રામરસ પીવો એટલે તમે એક વારનું વલોણું કરો અને ઘી લાવ્યું એટલે ઘીની અંદરમાંથી હવે તમારે સાસ કાઢવી પડે કે નીકળી જાય? ઘીની અંદરમાંથી તમારે દહીં કાઢવું પડે કે નીકળી જાય? એમાંથી એક વાર નીકળ્યું ને એટલે ફેર એમાં તમારે પહેરવું હોય તો પહેરે ના, ફેર પાછું પહેરે ખરું કે દૂધમાં જાતે હતું અહીંયા ના જાય હોય. તમારે એક વખત જગતમાં તો ભગત છો ને, આ તો ભગત છે જે ફેર પાછો તમારે અહીંયા પહેવું હોય તો અહીંયા ના જાય. ફેર એ વાટે ના જાય, તમારે દારૂના વાટે ના જાય, જુગારની વાટે ના જાય, લુચ્ચાઈની વાટે ના જાય, મોસ ના ખાવે ને જુગાર ના રમે. મહાપુરુષે કહ્યું આના પોષ એટલા બધા ઝેરીન ખતરનાક છે ને, આપણને આપણી શું એને પીતા હતા બા આખી જિંદગી દારૂ પી જાય. આપણી મને ખબર નહીં એટલે કે હું પીવું, હું શું પીવું, આપણને એ પી જાય. આખા વર પી જાય, 100 વર હોય તો પી જાય, ખબર ના પડે. પછી કે હા ખાલી થઈ ગયું, ફોડો થઈ ગયા છે ખબર પડે ને ફુવારા નીકળે, પંપ લેતો ના મેળા હોય, હવામાંથી ઓમ નીકળી જાય. સમજ્યા? માટે એક જ એવો હરિરસ છે, આ રામરસ છે, બધા રસોને છોડાઈ શકે છે. આપણે આ જગતની અંદરમાં
તમામે તમામ રસોથી નિવૃત્તિ કરાવનાર રામ રસ છે. એટલા માટે આપણા બાપા સુંદર ગાઈ ગયા છે. એ તો હયાતીની અંદરમાં આખા સમાજનું કલ્યાણ કર્યું અને મહાપુરુષો જ્યાં તો અહીંયાની વાણી દ્વારા મુક્તા જ્યાં છે, કલ્યાણ કરતા જ્યાં છે. એમની વાણી કલ્યાણકારી છે. રામ રસ પીવો ને બીજાને પાવો. આપણે સુધરન બીજાને સુધારા. આપણે હારા માર્ગે હડન બીજાને ઘેડતા આમાં. આ તો મહાપુરુષો આજે તમારા મનને તમે જુઓ તો આ સમાજને આ જીવાત્માને ચો બેહારી દીધા છે. એ આપણા સંતોનો પ્રતાપ છે, આપણા ગુરુજનોનો પ્રતાપ છે. આજે નિહાળમાં તમે સારી રીતે ભણે ને વિદ્યાર્થી વિદ્યાની કદર કરે ને, અનેક ડિગ્રીઓ એની અંદરમાંથી વિદ્યામાંથી પ્રાપ્ત થાય અને એટલો સુશીલ અને એટલો સંસ્કારી બને ને બા. આપણે ઘડતરના માતા પિતાના ઘડતર કરે ઘડી કે એવું વિદ્યા ઘડતર કરે. એટલો નિર્મળ બનાવે, એટલો ધનવાન બનાવે, એટલી ડિગ્રી પ્રાપ્ત કરે. વિદ્યામાં આટલી તાકાત છે, સરસ્વતીમાં આટલી તાકાત છે. પણ ભણવા બેહી તો કે આપણે ના ભણ્યા, માસ્તરનું દફતર છોડીને ઘેર પાછા આયા એટલે રખડવા દાડો આવ્યો. સમજણ ના પડી, સમજ્યા ને? ભણતર છોડ્યું અને ગણતર છોડ્યું એટલે આપણી દશા બગડી ગઈ, સમજ્યા? મહાપુરુષે અહીંયા બધું હાજર છે, અમૃતે હાજર છે અને ઝેરે હાજર છે. પણ આપણને હવે પીતા ના આવડે તો અમૃત પીવું નહીં અને ઝેરે જઈને વળગવું છે તો મૃત્યુ જ આવે કે ઝેરમાં તો. અને અમૃતની અંદરમાં અમર તત્વની પ્રાપ્તિ થાય. આપણે ઊંચી વસ્તુને પ્રાપ્ત કરતા નહીં, સહી વસ્તુને મેળવતા નહીં અને તરત જ હાવ નેચી વસ્તુ હોય એને લ્યો રસ. તો મને રસ હોય તો હરિરસમાં ચાખવાની વાર ખબર પડે, પણ ના થઈ ગયું સસ્તી છે ને હાવ નેચી છે તો તરત વળગી પડે. એમાં શું આલવું પડે? 20 રૂપિયા આલ્યા એટલે થેલી. હરિરસ પીવો હોય તો માથું મેલ્યા ચડી પીવરાય છે. આ શરવણે રેડ્યો ને રુધિયા ઠેરાય, માથે મોઢેથી ન પીવાય. અમુક બાબતો મોઢેથી નહીં પીવાતી, સમજ્યા? એ તો ઠેલ્યું જ મોઢેથી પીવો હોય. આ તો તમારે શરવણથી પીવો પડે. હાલ હરિરસ વપરાય છે, પીવરાય છે. શેનાથી પીવરાય છે? શરવણથી પીવરાયેલો છે, મોઢેથી ના પીવરાય પા. એ તો ઠેલ્યું જ મોઢેથી પીવરાય, સમજ્યા કે? એટલા માટે મહાપુરુષે કહ્યું છે આ સંત ન હોત જગમાં તો જલ જાતા સંસાર. આખા કહી ગયા 108 વર્ષ સુધી આપણા ગુરુજનો કહી ગયા, પણ આપણે લગારે કહાણા નહીં. અહીંયા સમાજમાં ખતમ થઈ ગયા. ઉજાગરા કે તમે જોવો તો આપણી નજરે જોયેલું. બાપા અહીંયા ને ભોન ને તો ગાદીઓ પર બેહે હે ઝેંડુથી ભજન ના પૂરું થાય એટલી ઘર બેહી રહી. એક કમર ટકર ના ચાલે તો બેહી રહી ના હેડે ને. આપણે તો ભજનમાં 10 વખત તો ઉભા છે, ઓમથાવામાં જાવ. આખા જીવનની અંદરમાં અમારા રમેશજી જેવાય ચોક ભજન રાખ્યું 12 મહિને અને આપણે વભળવાનો ટાઈમ આવ્યો અને મહાપુરુષે તરત જ તોય કો તો બીડી ઉપાડીને લઈ જાય, કો તો ચા ઉપાડીને લઈ જાય, કો તો કે ઊંચી હજી ઊંધું એક દાડો 2-4 કલાકે કો તો વ્યસનોમાંથી હમાજ આવતા નહીં. આ તમને બીડીઓ હવાર મળે, ચાય હવાર મળે, ખાવાય મળે, પણ આ સંતોનો સમાગમ વભળવા હવાર નહીં મળે. હમણાં 1 વાગે રવાના થઈ જાય. જેને ઉતરી ગયો ને જેને વપડી ગયો ને એને બરોબર તમે મગમજાર વાવશો ને આ તો હારી પાકશે અને પછી વાય કરશો તો હડો પડશે મોય. પછી ગમે એમ વાવો ડોકા ઉભા થાય પણ મોય દેખાય ખરો ડોકો પણ મોય હડો પડશે. અણંગ મણંગ ખાલી સોબડું જ દેખાય. આ તો વેળા પ્રમાણે